તમે જોઈ રહ્યા છો ખેડૂત હેલ્પલાઇન ગુજરાત. તો મિત્રો આજે પણ આપણે તાજા સમાચાર લઈને આવ્યા છે. તે પહેલાં જણાવવાનું કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો નીચે આપેલ લાલ કલરના બટનને દબાવી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ ઘંટડી બટનને દબાવીને ઓલ કરી દો. તો ચાલો જોઈએ આજના સમાચાર માટે મોટી જાહેરાત. દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ₹1,350 પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 લિટર એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીએનકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને ₹8,000નો હપ્તો. આગામી કેન્દ્રીય બજેટ 2024માં ખેડૂતો માટે મોટી રાહતની આશા જાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ ₹6,000 વધારીને ₹8,000 કરવાનું વિચારી રહી છે. આ માટે બજેટમાં ફાળવણી 30% વધારીને ₹80,000 કરોડ કરવામાં આવી શકે છે. જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકોમાં ખેડૂત સંગઠનોએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ આ માગણી મૂકી હતી. કિસાન યુનિયનના બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું કે સરકારને આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવી છે. ખેડૂતો માટે ચેતવણી. જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે. જો ખેડૂત ભાઈઓ તો ફાઇલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમનો શિકાર થઈ શકશે. સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તો અમારા વિડીયોને લાઇક કરો, નીચે આપેલ બટનથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ ઘંટી બટનને દબાવી દો જેથી તમને અમારા વિડીયોની જાણ થશે. મારે જણાવવાનું કે તમારા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી તેમને પણ ખબર પડે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.